તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 બરાબર બેટા સ્વાધ્યાય 7.2 નો પહેલો દાખલો આપણે જોઈશું. હવે દાખલા નંબર 1 માં શું કહેવામાં આવ્યું છે એ આપણે જોઈએ. જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજક એકબીજાને O બિંદુમાં છેદે છે અને A અને O ને જોડો. સાબિત કરો કે OB બરાબર OC અને AO એ ખૂણા A નો દ્વિભાજક છે. તો આપણે જે સાબિત કરવાનું છે બેટા ગયા 7.1 માં બેટા પક્ષ સાધ્ય કેવી રીતે લખાય એ મેં તમને સમજાવી દીધું છે. આમાં ખાલી બેટા હું સાધ્ય લખીશ, બરાબર. પક્ષ તમે તમારી રીતે લખી લેજો. હવે સાધ્યમાં શું કીધું છે આપણને? પહેલું શું સાબિત કરવાનું છે? OB બરાબર OC અને બીજું એવું કહી દીધું છે આપણને AO એ ખૂણા A નો દ્વિભાજક છે. ચાલો હવે અહીંયા પહેલા આપણને કહી દીધું છે બેટા, શું કહી દીધું છે? તો કે ભાઈ AB બરાબર AC, બરાબર. તો હવે હું પહેલા લખી દઈશ સાબિતીમાં, બરાબર. ચાલો તો અહીંયા લખીશ AB બરાબર AC. તો આપણને પ્રમેય પરથી એક વસ્તુ ખબર છે કે સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય બેટા? સરખા હોય. તો સમાન બાજુઓ કઈ? તો કે AB ની સામેનો ખૂણો કયો છે બેટા? તો કે ACB અને શું કે AC ની સામેનો ખૂણો કયો છે? તો કે ABC, બરાબર. તો હું લખી દઉં અહીંયા ખૂણો ABC બરાબર ખૂણો ACB. ચાલો હવે બેટા બંને આ જે BO છે એ ખૂણા B નો દ્વિભાજક છે અને OC છે એ ખૂણા C નો દ્વિભાજક છે, બરાબર. એટલે હું અહીંયા બંને સાઈડ હાફ કરી દઉં. 1/2 ABC બરાબર 1/2 ACB. હવે બંને સાઈડ મેં બેટા 1/2 ગુણી નાખ્યા, બરાબર. બંને સાઈડ મેં 1/2 ગુણી નાખ્યા. હવે આનો અડધું આ ABC ખૂણાનો અડધો શું થાય? તો જો ABO થઈ જાય કે ના થઈ જાય? ABO થઈ જાય કે ના થઈ જાય? અને અહીંયા ખૂણા C નો અડધું કરું તો શું થઈ જાય? ACO. તો લખી દો, બરાબર. તો અહીંયા ખૂણો ABO બરાબર ખૂણો ACO. જો બેટા ફરતી હો, અહીંયા આનું અડધું, આ ખૂણા B નું અડધું શું થાય? તો કે ABO અને OBC, બરાબર. તમે શું લઈ લીધું? ABO અને ACO, બરાબર. હવે નેક્સ્ટ આ પહેલું આપણા પાસે આવી ગયું કે ABO ને ACO શું છે બેટા? સમાન છે. હવે બેટા આપણે શું બતાવવાનું છે પહેલી શરતમાં? કે OB બરાબર OC. તો આપણે બે ત્રિકોણો લઈ લઈએ. કયા કયા? તો કે AOB અને AOC. તો લઈ લઈએ. ચાલો ત્રિકોણ AOB અને ત્રિકોણ AOC માં. જો બેટા ત્રિકોણ AOB અને AOC માં. તો ત્રિકોણ AOB અને AOC માં પહેલી તો કઈ બાજુ સમાન છે બંનેમાં? AB બરાબર AC. તો લખી દો અહીંયા AB બરાબર AC. નેક્સ્ટ માં એક બાજુ પહેલા તો બંનેમાં એક બાજુ બીજી બે સમાન છે. કઈ AO બંનેમાં સમાન છે. તો હું એ લખી દઈશ AO બરાબર AO. અને ખૂણો બંનેમાં એક ખૂણો પણ સરખો છે. કયો? ABO અને ACO. આપણને અહીંયા દેખાય છે ABO અને ACO. લખી દઈશું ખૂણો ABO બરાબર ખૂણો ACO. અહીંયા ACO, બરાબર. ચલો બેટા આ થઈ ગયું. હવે આ તો કઈ શરત આવી ગઈ બેટા? બાખુબા. લખી દેવાનું અહીંયા બાખુબા. હવે અહીંયા લખીશું બાખુબા મુજબ. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે, આવી રીતે સ્ટેપ વાઇઝ જ સાબિત કરવાનું, બરાબર. બાખુબા મુજબ કયા બે ત્રિકોણ? આ બે ત્રિકોણ કેવા થઈ જશે? સમાન ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOC. હવે AOB એકરૂપ AOC, AOB એકરૂપ AOC. તો શું થઈ જાય? આ બંને બાજુ કેવી થઈ જાય? તો કે BC બરાબર શું થઈ જાય? OC. પતી ગયું? આવી ગયું? સોરી OB બરાબર OB બેટા સોરી OB બરાબર OC. સોરી OB બરાબર OC, બરાબર થઈ ગયા. હવે બીજું આપણે શું સાબિત કરવાનું છે? ખૂણા AO એ ખૂણા A નો દ્વિભાજક છે. AO કઈ ગયો? આ AO થઈ ગયો, બરાબર. એ ખૂણા આ ખૂણાનો દ્વિભાજક છે એટલે મારે આ બે ખૂણા કેવા બતાવવા પડે? સરખા, બરાબર. તો જોજો હવે અહીંયા લખી શરત નંબર આપણી બેજી, બરાબર. તો પહેલી શરત સાબિત કરતા પહેલા આપણે ઉપર શું સાબિત કર્યું?
તો કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOC. હવે એકરૂપતાની શરત મુજબ બેટા, એકરૂપતાની શરત મુજબ શું થઈ જાય, આ બે ખૂણા કેવા થશે, હવે આ બે ત્રિકોણ એકરૂપ છે તો આ બે ખૂણા પણ એકરૂપ જ થવાના, એટલે સમાન જ થવાના. તો મારે અહીંયા લખી દેવાનું ખૂણો 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 BAO અને ખૂણો CAO બરાબર ખૂણો CAO સમાન છે, બરાબર. શાંત પરથી તો અહીંયા લખી દેવાનું, બરાબર. હવે આ આવી ગયું, તો હવે આનો મતલબ શું થઈ ગયું કે ખૂણા A નો દ્વિભાજક છે. તો અહીંયા આન પરથી શું લખી દેવાનું આપણે, OA ખૂણા A નો દ્વિભાજક છે, ડાયરેક્ટ લખી દેવાનું AOA ખૂણા A નો દ્વિભાજક છે. આ બેટા પતી ગયું તમારો દાખલા નંબર 1, બરાબર. હવે જેને પણ આ દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય બેટા લઈ લો. AD એ BC નો લંબ દ્વિભાજક છે બેટા, BC નો લંબ દ્વિભાજક, બરાબર. સાબિત કરો કે AD બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC સમદ્વિભાજક ત્રિકોણ છે. હવે આપણે આ ABC ને આપણે સમદ્વિભાજક ત્રિકોણ બતાવવાનું છે. તો પહેલે તો આપણે કહી દીધું છે BC નો લંબ દ્વિભાજક શું છે, D, બરાબર. તો અહીં લંબ દ્વિભાજક D હશે બેટા, તો આ બે સમાન લંબ દ્વિભાજક બેટા શું કરે, બે સરખા ભાગમાં વિભાજિત કરે. તો અહીંયા BD બરાબર DC થશે, બરાબર. પહેલા જ તો લખી દઈએ, ચલો BD બરાબર DC. હવે અહીંયા બેટા આ લંબ દ્વિભાજક બે ત્રિકોણો બનાવે છે, કયા કયા, ABC અથવા ADB અને ADC. તો એ પહેલા લખી દેવું પડે ને આપણે, ત્રિકોણ ABC ABD અને ત્રિકોણ ACD માં આપણે આ તો ખબર પડી ગઈ તમને કે લંબ દ્વિભાજક છે, બરાબર. હવે અહીં જો બે કાટખૂણા બને છે બેટા, જો ધ્યાનથી તમે જોશો ને તો બે કાટખૂણા બને છે, કયા, ADB અને ADC. તો ચાલો ખૂણો ADB બરાબર ખૂણો ADC બંને કેવા છે બેટા, કાટખૂણા છે. કેવા છે, કાટખૂણા. હવે નેક્સ્ટ બેટા, નેક્સ્ટ. હવે બેટા બંને ત્રિકોણમાં, આ બંને ત્રિકોણમાં એક બાજુ સમાન છે, કઈ, AD. તો AD બરાબર AD, AD બરાબર AD, બરાબર. હવે પતી ગયું બેટા, કઈ શરત આવી ગઈ ફરતી, બાખુબા. તો લખી દેવાનું એ બાખુબા પરથી કયા બે ત્રિકોણ બેટા, ABD એકરૂપ ACD. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD, બરાબર. હવે ABD એકરૂપ ACD આવે તો બેટા શું થાય, AB બરાબર AC થઈ જાય, બે ત્રિકોણો સમાન છે, બરાબર. તો અહીંયા AB બરાબર AC થઈ જ જશે. તો AB બરાબર AC. હવે AB બરાબર AC આવી ગયું બેટા, આ AB બરાબર AC આવી ગયું, તો આ ત્રિકોણ શું બની ગયું, સમદ્વિભાજક ત્રિકોણ બની ગયું, બરાબર. તો અહીંથી આ સાબિત થઈ જાય, આ સાબિત અહીંયાથી બેટા આ સાબિત થઈ ગયું. હવે જેને બેટા સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ લો. દાખલા નંબર 3 શું કહે છે, ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે આ ત્રિકોણ છે ને એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. BE અને CF અનુક્રમે સમાન બાજુઓ AC અને BC પર, AC અને AB પર વેધ છે. તો સાબિત કરો કે વેધ સમાન છે. તો આપણે બેટા અલ્ટિમેટલી સાબિત કરવાનું છે કે BE બરાબર CF એ બંને સરખા છે. અહીં આપણને AB અને AC સરખા આપી દીધા છે, બરાબર. તો ચાલો આપણે સાબિત કરીએ. તો પહેલા જ અહીં બે ત્રિકોણ લઈ લેવાના બેટા, કયા કયા, જો ABE. તો લઈ લો ત્રિકોણ ABE અને ત્રિકોણ કયો બેટા બીજું લઈ લે, ACF. ત્રિકોણ ABE અને ACF, બરાબર. બંને ત્રિકોણો લઈ લેવાના. હવે આ બંને ત્રિકોણોમાં એક વસ્તુ બેટા સમાન છે, કઈ, કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે, બરાબર. તો AB બરાબર AC આવી જાય, બરાબર. AB બરાબર AC, ઓકે. બીજું આ બેટા જો ABE ત્રિકોણમાં, જો ABE ત્રિકોણમાં આ ખૂણો E છે, એ કયો છે, 90. તો બેટા લખી દો. તો કયો આવશે, AEB. શું આવી જશે, ખૂણો AEB બરાબર ખૂણો AEB ખૂણો બરાબર શું આવી જશે બેટા, બીજો AFC. બંને શું છે બેટા, 90 ના ખૂણા. હવે બંનેમાં બેટા કોમન છે, જો કયો ખૂણો A બંનેમાં બેટા કેવું છે, સમાન છે, સરખું છે, બરાબર. તો ખૂણો A બરાબર
ખૂણો એ. હવે આ તો શું થઈ ગયું, બરાબર, ખૂબાખૂ થઈ ગયું, બે ખૂણા, બરાબર, અને એક બાજુ, તો ખૂબાખૂ, બરાબર, આવી ગયું. હવે એક જ મિનિટમાં બેટા આપણું આ સાબિત થઈ ગયું, જોયું, બરાબર. તો લખી દેવાનું અહીં ત્રિકોણ AB એકરૂપ ત્રિકોણ ACF. હવે ત્રિકોણ AB એકરૂપ ત્રિકોણ ACF. તો હવે આન પરથી બેટા શું સાબિત થઈ ગયું કે આ બે વેધ કયા બેટા, આપણા વેધ કયા હતા બેટા, BE બરાબર CF કેવા છે બેટા, સરખા છે. એટલે જેને પણ સ્ક્રીનશોટ લેવો હોય એ લઈ લો. હવે દાખલા નંબર 4 માં ત્રિકોણ ABC ની બાજુઓ AC બરાબર AB પરના બે વેધ છે. વેધ બેટા AC અને AB પરના બે વેધ કયા બેટા, BE અને CF સમાન છે. હવે આમાં શું આપી દે બેટા, દાખલા નંબર 3 જેવું જ છે, પણ પેલામાં બાજુઓ સમાન આપી દીધેલી, આમાં શું આપી દીધો, વેધ સમાન આપી દીધા છે. કયા કયા, BE અને CF કેવા છે બેટા, સરખા. તો સાબિત કરો કે AB અને ACF એકરૂપ છે, બરાબર. તો પહેલા આપણે સાબિત કરવાનું છે AB અને ACF એકરૂપ છે. તો ABE અને ACF એકરૂપ છે, બરાબર. તો સિમ્પલી આપણે સાબિત કરીએ, લખી દેવાનું ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં પહેલા તો બેટા શું આવી જશે, જોએ ABE અને ACF માં પહેલા તો ખૂણો A બરાબર, બંનેમાં ખૂણો A કેવો છે, સરખો, તો ખૂણો A બરાબર ખૂણો A, બરાબર. હવે આ બે વેધ કેવા છે, સમાન, આપણને પક્ષમાં આપી દીધું છે, બરાબર, ઉપર રકમમાં જ આપી દીધું છે. તો લખી દેવાનું BE બરાબર CF, અહીંયા લખી દેવાનું પક્ષ પરથી. હવે અહીંયા બે ખૂણા બેટા કયા ખૂણા, AEB અને AFC બંને 90 ડિગ્રીના છે. તો લખી દેવાનું ખૂણો AEB બરાબર ખૂણો AFC, બરાબર. તો હવે આ કઈ શરત આવી ગઈ બેટા, ખૂબાખૂ પરથી ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. હવે બંને એકરૂપ આવી ગયા બેટા. આપણી જે પહેલું સાબિત કરવાની શરત હતી એ થઈ ગઈ. હવે બીજું શું કહે છે બેટા, AB બરાબર AC, અર્થાત ABC એ સમજવી બાજુ ત્રિકોણ છે, બરાબર. હવે આ બંને ત્રિકોણો બેટા બીજી શરતમાં આપણે AB બરાબર AC બતાવવાનું છે. તો અહીં લખી દેવાનું પહેલા ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. હવે જો અહીંયા ABE એકરૂપ ACF, તો શું આવી જશે, AB બરાબર AC થવાનું જ છે. તો લખી દો અહીંયા AB બરાબર AC. હવે આ પતી ગયું બેટા તમારું દાખલો, બરાબર. આટલું જ કરવાનું હતું. દાખલા નંબર 3 અને 4 બેટા બિલકુલ સમાન હતા.